વલસાડમાં પિકઅપ ટેમ્પામાં લીલા ઘાસની આડમાં 2280 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો। વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ શ્રાવણ માસ નિમિત્તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ચેકિંગ ચાલી રહી હતી ત્યારે વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ ભાવિક જીત્યાના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન વેલવાજ ગામ પાસે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારે સામેથી આવતા એક પિકઅપ ટેમ્પો પર પોલીસની ટીમને શંકા જતા તેને અટકાવવાનો ઇશારો કર્યો હતો। પિકઅપના ચાલકે દારૂના જથ્થા સાથે વલસાડ રૂરલ પોલીસની ટીમે પકડાઈ જવાની બીકે પોતાનું વાહન વાંકલ તરફ હંકારી ગયો હતો। પોલીસે પિકઅપ ટેમ્પોનો ફિલ્મી ડબ્બે પીછો કર્યો હતો, જે દરમિયાન પિકઅપ ચાલક ફલદરા કુંભારવાડ પાસે પોતાનો પિકઅપ મૂકી ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસની ટીમે લીલા ઘાસની આડમાં લઈ જવાતો 2280 બોટલ દારૂનો જથ્થો અને પિકઅપ મળી કુલ રૂપિયા 8.32 લાખનો મુદ્દામાલ કબજે કરી પિકઅપ ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।